વેરાવળમાં નોંધાયેલ ગુસ્કી ટોક અંતર્ગત ગુનો. વેરાવળની ગેંગ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. વેરાવળમાં બીજા ગુસ્કી ટોક અંતર્ગત ગુનો નોંધાયો છે. ગીર સોમનાથ એલસીબીએ ગેંગના 14 અસામાજિક ઇસમો રાઉન્ડ અપ કર્યા છે. શરીફ ચિનોય અને વસીમ ભૂરો ગેંગ લીડર છે અને વેરાવળના તુર્ક સમાજનો પ્રમુખ જાવેદ મહમદ તાઝવાણી પણ ગેંગનો સભ્ય છે. એલસીબીએ કર્યો છે રાઉન્ડ અપ. આ ગેંગ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષમાં 194 જેટલા ગુના નોંધાયા છે. જિલ્લામાં 4 થી વધુ ગુસ્કી ટોક અંતર્ગત ગુના નોંધાયા છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. ટોટલ અમે 14 આરોપીઓ વિરુદ્ધ છેલ્લા 10 વર્ષના ગુનાનો ઇતિહાસ કાઢીને ટોટલ 196 ગુના એ લોકોના વિરુદ્ધમાં નીકળેલા અને એ સંદર્ભે 14 આરોપીઓને અમે ગઈકાલે અરેસ્ટ કરી અને એની વિરુદ્ધમાં ગુસ્સી ટોકનો ગુનો દાખલ કર્યો છે. અને આ જે તમામ આરોપીઓ છે એ સમગ્ર પંથકમાં મર્ડર, ખંડણી, એટેમ્પ્ટ ટુ મર્ડર, લૂંટ અને એ સિવાયના બીજા નાના મોટા ગુનાઓ શરીર સંબંધી તમામ ગુનાઓમાં સંકળાયેલા છે. આમાંથી 2-3 આરોપી એવા છે જે ગૌવંશની હત્યાના ગુનાઓમાં વારંવાર પકડાયેલા છે. આ લોકો એક ટોળકી રચીને સમગ્ર પંથકમાં ભયજનક વાતાવરણ ઊભું કરવા માટેની ટેવવાળા હતા અને એના આધારે અમે એની વિરુદ્ધમાં કાર્યવાહી કરી. બધા આરોપી અરેસ્ટ કર્યા છે અને હવે આગળની કાર્યવાહી નામદાર કોર્ટ દ્વારા કરીશું. 196 ગુનાની વાત છે. આ ગુનાઓ કયા વિસ્તારમાં કે રાજ્યભરમાં? મોટાભાગના જે ગુના છે વેરાવળ અને એની આજુબાજુના વિસ્તારના છે. વેરાવળ પ્રવાસ પાટણ વિસ્તારના. આમાં જે સૌથી વધારે ગુના છે એ વસીમ ભૂરો કરીને છે, એના 26 ગુના છે છેલ્લા 10 વર્ષના. શરીફ કરીને છે એના 28 ગુના છે. એ સિવાય અરેસ્ટ કર્યા છે. ગેંગના જે મુખ્ય વ્યક્તિ તરીકે મેં આપને કીધું એમ વસીમ ભૂરો કરીને છે અને શરીફ ભૂરો, બંને વસીમ ઉર્ફે બાબા ગુલાબશાહ શાહમદાર જે વેરાવળનો વતની છે, શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ પટની છે અને એ પણ વેરાવળનો વતની છે. આ બંને મુખ્ય છે. એ સિવાય એક જાવેદ વાંદરી કરીને જે સામાજિક આગેવાન પણ છે અને એ 8 જેટલા ગુનાઓમાં આ બધાની સાથે સામેલ છે. છેલ્લા 2 વર્ષથી પથ્થરમારાની કોઈ ઘટનાઓ બની નથી, 2-3 વર્ષથી, પણ અગાઉના જે પણ રાયોટિંગ છે એમના આમ વિરુદ્ધના ગુનાઓ છે આ તમામ આરોપીઓ વિરુદ્ધ. ખાસ કરીને સૌથી વધુ આમાં ગુનાઓ નોંધાયા એવો આરોપી કઈ છે? વસીમ ભૂરાની સામે 26 ગુના છે. સૌથી વધારે શરીફ ઉર્ફે માયો ઇકબાલભાઈ ચિનાઈ એની વિરુદ્ધમાં 28 ગુના છે. જિબ્રાન કરીને એક આરોપી છે, જિબ્રાન અહમદભાઈ પંજા, એની વિરુદ્ધમાં 24 ગુના છે. એ સિવાય અફઝલ ઉર્ફે ચીપો સત્તારભાઈ પંજા, એની વિરુદ્ધમાં 15 ગુના છે. અને એ સિવાય બીજા જેટલા પણ આરોપીઓ છે મોટાભાગના 10 થી વધારે ગુના ધરાવતા આરોપીઓ છે. તમામ આરોપીઓ વેરાવળમાં છે, અન્ય કોઈ વેરાવળ બહારની છે? નહીં, તમામ આરોપીઓ વેરાવળના છે, પણ અમારે હજી આ તપાસ થશે. તપાસમાં હજી કંઈ પણ આ ગેંગના કોઈ મેમ્બર નીકળશે તો એની વિરુદ્ધમાં હજી આમાં વધારે ધરપકડ થવાની શક્યતાઓ છે. ઉપરાંત આ ગેંગના જેટલા પણ આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી મિલકતો છે એની પણ કાર્યવાહી કરવામાં આવશે અને ટાંચમાં લેવાની પણ પ્રક્રિયા કરવામાં આવશે. શું વાત કરો, ગીર સોમનાથ જિલ્લામાં અત્યાર સુધીમાં કેટલા ગુસ્સી ટોક દાખલ થયા? અત્યાર સુધીમાં ટોટલ 4 ગુસ્સી ટોક દાખલ થયા છે. એક વેરાવળમાં, ઉના, કોડીનાર અને આ વેરાવળમાં બીજો અમે દાખલ કર્યો છે. એ છેલ્લા 3 વર્ષમાં 4 ગુસ્સી ટોક દાખલ કર્યા છે. આ ગેંગમાં સામાજિક આગેવાનની ધરપકડ થઈ છે સાગરિત તરીકે. જેના રાજકીય અને સામાજિક આગેવાનોના સંબંધો, વેપાર ધંધાઓ છે, તો એવું કે લેન્ડ ગ્રેબિંગ કે ખંડણી, મિલકત પડાવી એવા કોઈ કિસ્સાઓ આમાં સામેલ છે? ખંડણીના જૂના ગુના છે. મિલકત પડાવવાનો ગુનો હજી સુધી અમારી સામે આવ્યો નથી, પણ જેમાં આપને કીધું એમ આની તપાસ કરીશું અને તપાસમાં આ ગેંગના અન્ય કોઈ મેમ્બર હશે કે આમની મિલકતો આ ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલી હશે, એ તમામ વિગતો આમાં તપાસમાં બહાર આવશે. આ ગેંગથી પીડિત લોકો આપનો સંપર્ક કરે તો એને, કેમ કે હજી ઘણા એવા પીડિત હોય છે જે આ ગેંગથી પીડાતા હોય છે પણ પોલીસ સુધી ન પહોંચાય, એવા લોકોને શું અપીલ કરશો? નહીં, તમામ લોકોને, વેરાવળના જે લો અબાઇડિંગ સિટીઝન છે, જે નાગરિકો કાયદાનું પાલન કરવામાં માને છે, એ તમામને અપીલ છે કે આમની વિરુદ્ધમાં કંઈ પણ પુરાવા હોય, કંઈ પણ વિગતો હોય તો પોલીસને રજૂ કરે. પોલીસ કડક હાથે કામ લેવાની છે.